સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા સ્કૂલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી। આજે 13 ઓગસ્ટે 2025ના રોજ સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી। આ પવિત્ર પર્વ જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ખુશીમાં ઉજવાય છે તે બાળકો અને શિક્ષકો માટે એક યાદગાર અનુભવ બની રહ્યો। સ્કૂલના પરિસરને ફૂલો અને રંગોળીથી સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો, જે ગોકુળની ઝાંખી કરાવતું હતું। વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણ અને રાધાના વેશમાં સજ્જ થઈને રંગીન શોભાયાત્રામાં ભાગ લીધો। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દહીં હાંડી રમત હતી, જેમાં વિદ્યાર્થીઓએ ટીમવર્ક દ્વારા ઊંચે લટકાવેલી મટકી ફોડી અને આનંદ માણ્યો। આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને શ્રી કૃષ્ણના ભજનો અને કીર્તનો ગાયા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું। શિક્ષકોએ કૃષ્ણની જીવનકથા અને તેમના ઉપદેશો જેમ કે પ્રેમ, દયા અને કર્તવ્ય નિષ્ઠા વિશે બાળકોને સરળ રીતે સમજાવ્યું। આ પ્રસંગે માખણ મિશ્રી અને અન્ય પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જે બાળકોએ આનંદથી ગ્રહણ કર્યું। સાધના સ્કૂલના સંચાલક શ્રીએ જણાવ્યું હતું કે આવા તહેવારો બાળકોને આપણી સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડે છે અને સાથે જ તેમના સહયોગ અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ કરે છે। આ ઉજવણીનો ઉદ્દેશ્ય બાળકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, ભક્તિ અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો। કૃષ્ણ જન્મોત્સવે બાળકોને શ્રી કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈને પ્રેમ, હિંમત અને સત્યના માર્ગે ચાલવાનું શીખવ્યું। સાધના સ્કૂલ આગામી તહેવારોની ઉજવણી પણ આવા જ ઉત્સાહ અને સમર્પણ સાથે કરવા માટે પ્રતિબદ્ધ છે। લકુમ હિંમત સાથે લકુમ દીપક, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।